ભાઈ ગઢવી થી માંડી જઈ ઉપર સીધો લગી જેને સંગત આપી છે એકવાર એને તાળીઓના ગળાથી ભાઈ અને એ આજે આવ્યા છે ને ભાઈ મિત્રતા નાતે આવ્યા છે બાકી એનું બજેટ મારે એમ બુક કરવા હોય તો મને ઘડી પરચો પડે કારણ કે નામધારી કલાકારો સાથે સંગત આપે છે એટલે ઈ અમારી ભેગા આવે એટલે અમારે વંદન કરવા પડે પાછા સાધુના દીકરા છે એટલે એમાં પછી જગત આખું તબલા તો વગાડે પણ સાધુના દીકરાની જે તબલાની માથે થાપી પડે એટલે એનો કઈક જુદો અંદાજ હોય એમાં બીજી વાત ન હોય સાહેબ એટલે આનંદ કરવો છે પણ ઈ પેલા ભગવતીની વંદના કરવી હોય મહાત્મા ઈશ્વરદાસ ઈશ્વર ઘોડા જીગીએ મહાસાગરની માય પછી તારણ હારો તારશે ઈ સાયા પકડી બાય સાંભળી લેજો ભગવાનના ગુણગાન ગાયા પેલા મહાત્મા ઈશ્વરદાસે પરમાત્માના ગુણગાન ગાયા નારાયણના ગુણગાન ગાયા પછી એનો વિચાર આવ્યો કે મેં ચારણ હરિ ગુણ છવા હું તો સોના ઓર સુગંધ હું તો શક્તિની ઉપાસક છું હું તો માનો ઉપાસક છું હું તો ભગવતીનો ઉપાસક છું પરમાત્માના ગુણગાન ગાવ ઈ તો સોનામાં સુગંધ કહેવાય અને પછી દેવ્યાણ નામના ગ્રંથની માલિકો મહાત્માજી ઈશ્વરદાસજી જય વર્ણન કરે ભગવતીની અહીંથી યાદ કરી જગદંબાને યાદ કરી કેવી લાગે ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી રાજરાજેશ્વરી દેવ્યાણ નામના ગ્રંથની માલિકો વંદના કરે તો મારી કરતા હરતા શ્રી કારી કાલ કાલ રાજન કુમારી સતી સેગરા સુંદર જગની માં મણદો કરતારી દમા દમણ કર દવદૂત કસના કસના કુમજા કમલા ચલા ચલા સાબુડા સબડા કરતા હરતા શ્રી કારી કાલ કાલ રાજન કુમારી સતી સેગરા સુંદર જગની માં મણદો કરતારી દમા દમણ કર દવદૂત કસના કસના કુમજા કમલા ચલા ચલા ભગવતી જય જગરાયાની મહામાયાની તુતિ કરાની કાયાની હો સુખમાની તો કમાની પરતુમાની રાજી રાજી અમર માજી યજા માજી અમ્માજી ભાઈ યજા માજી અમ્માજી શક્તિ ભગવતીની હું તમે વાતો કરી શકી પણ ખોડિયાર ભગવતી ખોડિયાર ને યાદ કરવી હોય મામળિયા ચારણ ને જેને ખોડિયાર કહેવાય ભયાગજના પાદરની માલિકો આતાભાઈ ગોહિલ જેથી આવ્યા અને હાથે દીકરીઓ જેથી ભલકોડે રમતી હતી ભગવતીની ચર્ચો ગાતી હતી ત્યાં આતાભાઈ ગોહિલે આવી અને જય માતાજી કીધા 6 દીકરીએ જય માતાજી કીધા તેથી એક દીકરીએ જય માતાજી નો કીધા અહીં આતાભાઈ કહે છે કે આ નાનકડી એવી દીકરીએ જય માતાજી કા નો કીધા કે ઈ તો બાપ ખોડિયાર છે ઈ તો એની મરજીની માલિક છે એને મોજ પડે તો તને જય માતાજી કરે આટલી વાત કરે ને જેમ લાકડી પડે ને એમ તેથી ભગવતી ખોડિયારના ચરણોની માલિકો આતાભાઈ ગોહિલ પડી ગયા અને તેથી ભગવતી ખોડિયારે કીધું કે મૈંડ ઘોડાને હાંકવા આ ધરતીનો નોતો ધણી એ નૈત કરતી નકતા વળી તોય વખતા પેરમના ધણી કે એક ઘોડાના ડાબલે જો 1800 પાદરો માં પાસે કોઈ ત્યાં આવી માંગતા નહીં એક સ્કોર્પિયો આપી દે ફોર્ચ્યુનર માંગતા નહીં આપણે કાતા પડશું ભગવતીને કઈક જુદું દેવું હોય છે ને આપણે બહુ ઓછું માંગશું તેથી આતાભાઈ ગોહિલ ને ભગવતી એટલું કીધું કે તારા એક ઘોડાના ડાબલે 1800 પાદર આપો ને તો માનજે ખોડિયાર બોલી હતી એ ભગવતી ખોડિયાર ભગવતી નો નાદ થઈ જાય બે ઘડી બ્રહ્માંડ માં ધડાકા ધડાકા થવા માંડે જો શક્તિ તત્વ નો હાથ પડી જાય શક્તિ તત્વની તો વંદના કરી વચ્ચે વચ્ચે વાતોનો વિષય એટલા માટે લઉં અમારે શું કાર્યક્રમમાં જતા હોય ને અમારી ભર રીધમ હોય
બે તબલા વાળા હોય, એક બેન્જો હોય, પણ આ વાતો જ કરવી છે ને, હું કોઈ લઈને નથી આવ્યો, બાપુને એકને જ લઈને આવ્યો. કાંઈક ઇતિહાસની ને કાંઈક ભગવતીના પરચાની વાત કરવી, જગદંબા કેને કહેવાય. અને આજ ભગવતીની કૃપા સાહેબ અમારી માથે તમને કોઈ ઓળખે એમ નથી હો. હજી આ ગામના પાદરમાં બેઠા બેઠા ઘણા એમ કહેતા જયલાલ કોણ બોલાવતું હોય જયારે એને શું આવડતું હોય. હજી આવું કહેતા છે યાર, આની કૃપા છે એટલે હાલે મિત્રા કાળા માથાના માનવી કોઈ ઓળખે એમ નથી ભાઈ. આની કૃપા છે ને જે કાંઈ પણ છે ને એ શક્તિ તત્વની તાકાત છે અમારી માથે ભાઈ. બાકી રામના નામ લેવાના મરી જાય તો ભેગું ન થાય યાર. પણ શક્તિ તત્વની વાત કરવી છે, પણ સાથે શિવની પણ વંદના કરવી. ભોળાનાથ કેવો હે મારી યારે તાલીઓનો સાથ સહકાર આપીને ભગવાન શિવની વંદના કરવાની છે. બધાને વિનંતી છે.